યુજીસીની હવે દરેક પેલી ઇન્ટરપ્શન નહીં રહે યુનિવર્સિટીમાં, કયા કયા તકલીફો પડશે વિદ્યાર્થીઓને અને કોલેજોને? સમગ્ર દેશની અંદર યુનિવર્સિટીનું મૂળભૂત કામ છે પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને પદવી. આ ચાર મુખ્ય કામ ઉપર યુનિવર્સિટીઓ કાર્યરત હોય છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની યુનિવર્સિટીઓ મોટા ભાગે પ્રવેશ સમયસર નથી કરતી, અતિ વિલંબ કરે છે સંલગ્ન કોલેજોમાં ને સમગ્ર માસ્ટર ડિગ્રીની અંદર MA, MCOM, MSc, PhD સહિતના અભ્યાસક્રમોમાં. જે શિક્ષણની પોલિસી હોવી જોઈએ એમાં સાતત્ય નથી, એટલે એજ્યુકેશન પોલિસીમાં જે કન્સિસ્ટન્સી હોવી જોઈએ એ પણ નથી દેખાતી. નવા જે કોઈ સત્તાધીશો આવે પોતાની મન ફાવે તેવા નિર્ણયો કરે અને નિર્ણયોમાં એટલી બધી વિસંગતતા હોય જેનો ભોગ સીધો વિદ્યાર્થી બને છે. યુનિવર્સિટીની અંદર નાણાકીય મોટામાં મોટી તકલીફ છે ટ્રાન્સપરન્સીની. જે આ ઓટોનોમી આવવાથી યુનિવર્સિટી આગળ તો નીતિ નિયમો છે જ, પોતાના અભ્યાસક્રમો શરૂ કરવાના, પોતાની રીતે અભ્યાસક્રમ બનાવવાનો, એના બોર્ડ ઓફ સ્ટડીઝ છે, એ બધું છે. પણ ઉલટાનું રાજ્યની જૂનામાં જૂની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી હમણાં તાજેતરમાં એવી જાહેરાત કરી કે હવે અમને ઓટોનોમી મળી છે. આ ઓટોનોમી કઈ છે? જે ઓટોનોમી બે પ્રકારની હોય, એક એજ્યુકેશનલ ઓટોનોમી, એકેડેમિક ઓટોનોમી, અને બીજી છે ફાઇનાન્શિયલ ઓટોનોમી. આ બંનેની અંદર યુનિવર્સિટી સત્તાધીશો ઉણા ઉતર્યા છે. વર્ષો સુધી અભ્યાસક્રમોમાં બદલાવ નહીં, મન પાવર જે જરૂર છે, માનવ સંસાધન બળ, ભવિષ્યની સામેના પડકારો અને એની જરૂરિયાત, એ આધારના અભ્યાસક્રમો શરૂ નહીં કરવાના, એના અભ્યાસક્રમોની અંદર ફેરફાર નહીં કરવાનો, અને એના કારણે વિદ્યાર્થીઓને નોકરીની તકોથી વંચિત રહેવું પડશે. અને સામે ઇન્ડસ્ટ્રીને પણ નુકસાન છે, ઇન્ડસ્ટ્રીને જોઈએ તેવો મેન પાવર મળતો નથી. સાથે સાથે નાણાકીય પારદર્શકતા, ઓટોનોમી હોય, સ્વાયત્તતા સારી વસ્તુ છે, પણ સ્વાયત્તાના નામ ઉપર આડેધડ ખર્ચા કરીને યુનિવર્સિટીની તિજોરીમાં ગાબડું પાડવું, યુનિવર્સિટીના ખર્ચા આડેધડ કરવા, મન ફાવે તે રીતે રિનોવેશનના બિલો મૂકવા અને સતત વિવાદમાં રહીને યુનિવર્સિટીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવાના પાપ પણ યુનિવર્સિટીના સત્તાધીશો ભૂતકાળમાં પણ કરી ચૂક્યા છે અને હાલના સત્તાધીશો પણ એ ચાલુ પ્રવૃત્તિ રાખી છે. તેવા સંજોગોની અંદર એક તરફ ઓટોનોમસની વાત થાય, બીજી તરફ આખા રાજ્યની અંદર પબ્લિક યુનિવર્સિટી એક્ટ આવ્યો છે જે રાજ્ય સરકાર બહાર પાડ્યો, જેના કારણે સરકારની દખલગીરી વધી ગઈ, સરકારની મોનોપોલી વધી ગઈ, સરકારના નિર્ણય કરતા એટલે સરકારના દાસી તરીકે થઈ ગયા. એટલે એક પ્રકારના કોમન એક્ટના કારણે જેનો લાભ વિદ્યાર્થીને નથી મળતો. એક યુનિવર્સિટીથી બીજી યુનિવર્સિટીમાં જો કોમન એક્ટ હોય, પબ્લિક યુનિવર્સિટી એક્ટ હોય, તો પછી વિદ્યાર્થીની એલિજિબિલિટીને માઇગ્રેશન છે ના લેવા પડે, સીધો મળવો જોઈએ. પણ દરેક યુનિવર્સિટીને પોતાનું આધિપત્ય ચાલુ રાખવું છે, એનો લાભ વિદ્યાર્થીને નથી આપવો અને વાતો કરવી છે ઓટોનોમીની. એટલે આ સંપૂર્ણપણે એમની ખુદની જાહેરાતમાં જ વિસંગતતા છે, વિવાદ છે. ખરેખર એમને કરવું હોય, યુનિવર્સિટીના સત્તાધીશોની નીતિને નિયત સારી હોય અને એ ખરેખર શિક્ષણ માટે સારું કરવા માગતા હોય તો એમને સૌથી પહેલાં કાયમી એકાઉન્ટ ઓફિસરની નિમણૂક કરવી. રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીની અંદર કાયમી એકાઉન્ટ ઓફિસર નથી. ઇન્ચાર્જ એકાઉન્ટ ઓફિસર હોવાને કારણે નાણાકીય મોટી ગેરરીતિ અને ગફલાઓ થઈ રહ્યા છે, આડેધડ બિલો ઉધારાય છે, કોઈ જાતનું મોનિટરિંગ નથી અને નાણાંનો સતત દુરુપયોગ અને વ્યય થઈ રહ્યો છે. સાથે સાથે એકેડેમિકમાં એકેડેમી કાઉન્સિલની બેઠકોની અંદર થયેલા નિર્ણયો એ 2 વર્ષ સુધી લાગુ નથી થતા. યુનિવર્સિટીની અંદર જેની સામે અત્યારે આગામી 6 મહિના પડકારજનક હોય, એની બદલે 2 વર્ષને 4 વર્ષ સુધી એ અભ્યાસક્રમો ઉપરના નિર્ણયો નથી થતા. આજ દિન સુધી સોફ્ટ સ્કિલ જે NEP 2020 પ્રમાણે લાગુ કરવાની, સોફ્ટ સ્કિલ માટે આખા રાજ્યની અંદર કોઈ વ્યવસ્થા જ નથી. અને યુનિવર્સિટી વાત કરે છે ઓટોનોમીની. 55% જેટલા અધ્યાપકો, લેક્ચરર અને એના સબઓર્ડિનેટ સ્ટાફની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. સાયન્સની લેબોરેટરીઓની અંદર 55%થી વધુ ટ્યુટરની ને લેબ આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી છે. વર્ગ 3-4ની તો હું પૂછતો જ નથી વાત. આવા સંજોગોની અંદર શિક્ષણના વેપારીકરણ ઉપર રોક લાગવી જોઈએ. ઓટોનોમીના નામે સ્વતંત્રતા ન જોઈએ. સ્વાયત્તતા સારી વસ્તુ છે. એક તરફ યુજીસીની ઓટોનોમીની વાત, બીજી બાજુ રાજ્ય સરકાર પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાવીને મોનોપોલી લાવે. એક જ રાજ્યની અંદર 2 પ્રકારની વાતો થાય એક યુનિવર્સિટી ઉપર. એટલે મને એમ લાગે છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ પોતે પહેલાં આત્મમૂલ્યાંકન કરવું જોઈએ, પોતાનું આત્મચિંતન કરવું જોઈએ
અને એમને મૂળભૂત કેન્દ્ર સ્થાને યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થી હોવો જોઈએ, કર્મચારી પછી આવવો જોઈએ, મેનેજમેન્ટ આવવો જોઈએ. આ બધા પાર્ટ છે. જેમ આપણા દેશ માટેના બંધારણના જુદા જુદા પાર્ટ છે, જેમ ન્યાયતંત્ર છે, એક્ઝિક્યુટિવ છે, એવી રીતે અલગ અલગ વસ્તુ છે, વિધાનસભા, વિધાયક કાયદો કરે ને એમ યુનિવર્સિટીના પણ પાર્ટ છે. ત્યારે પુનઃ હું આપના માધ્યમથી માંગ કરું છું, ઓટોનોમસ થવું સારું છે. એક તરફ ઓટોનોમી આપવાની યુનિવર્સિટી સત્તાધીશો મોટા ઉપાય જાહેરાત કરે અને બીજી બાજુ રાજ્યની ઓટોનોમસ કોલેજ તરીકે શ્રેષ્ઠ શિક્ષણ આપતી આર્ટ્સ અને સાયન્સની વર્ષો જૂની કોલેજ સેન્ટ ઝેવિયર્સને ઓટોનોમી છે, તો એના એડમિશનો કરવા નથી દેતા. એટલે એક તરફ ઓટોનોમીના ગાણા ગાઈને, વાજિંત્ર વાગીને, ડીજે વગાડીને સફળતાની વાતો થાય છે, અને બીજી બાજુ જે ઓટોનોમસ છે, જેને એ સંસ્થાને આજે એનું પ્રવેશ કાર્યવાહી કરવા દેવામાં નથી અને સારી કોલેજના માળખાને તોડી નાખવાનું પણ કામગીરી આ જ સરકારની અને આ જ વ્યવસ્થા તંત્રમાં થઈ રહ્યું છે. આ બંને વસ્તુ ચિંતાની બાબત છે. યુનિવર્સિટીના ભૂતકાળના અનુભવો એવા છે કે આડેધડ અભ્યાસક્રમો શરૂ કર્યા, અભ્યાસક્રમોની ઊંચી ફી કરીને કંપનીઓ સાથે કોલોબરેશન કર્યા, તત્કાલીન કુલપતિએ આડેધડ વ્યક્તિઓની નિમણૂક આપી પોતાના મળતિયાઓને ઊંચા પગારે, અને આખી વ્યવસ્થાની અંદર યુનિવર્સિટીએ 10 વર્ષનો એક મેપ બનાવવો જોઈએ કે આ 10 વર્ષનું અમારી આગળ છે. કોઈ કંપની ચાલે તો એ કંપની પોતે બનાવે કે અમે આ પ્રોડક્ટ મૂકશું, એનું 10 વર્ષની અંદર શું શું ફાયદા થયા. આજ દિન સુધી રાજ્યની જૂનામાં જૂની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી આગળ એની પોતાની વ્યવસ્થામાં એ આકલન નથી, એ મૂલ્યાંકન નથી કે વિદ્યાર્થીઓને ભવિષ્યની કઈ કઈ તકો મળશે અને કઈ તકો માટેના કયા અભ્યાસક્રમો છે. જે અભ્યાસક્રમ શરૂ કર્યા એ કંપનીના લાભાર્થે કર્યા, એની અંદર ચાલતા કોર્સોના પૈસાનું મોટા પાયે ગેરરીતિને ગોલમાલ થઈ. અત્યારે અનેક લોકો જેલમાં છે, બારે આવી રહ્યા છે. પણ આની મોટી તપાસ ઉચ્ચ શિક્ષણ વિભાગમાં, રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં રાજ્યની યુનિવર્સિટીઓમાં ચાલતી ગેરરીતિ, ગોલમાલ અને નાણાકીય કૌભાંડોની વિસ્તૃત ફરિયાદો લાંબા સમયથી પડી છે. કચ્છ યુનિવર્સિટી હોય, રાજકોટ યુનિવર્સિટી હોય, ગુજરાત યુનિવર્સિટી હોય, વીર નર્મદ યુનિવર્સિટી હોય કે પછી પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે ભાવનગર યુનિવર્સિટી હોય કે જામનગરની તાજેતરમાં આયુર્વેદ યુનિવર્સિટીના કૌભાંડો, તમામ યુનિવર્સિટીઓ કૌભાંડના કેન્દ્રબિંદુ બની જાય એ શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે અને ગુજરાત માટે ચિંતાનો વિષય છે. આ રાજનીતિથી ઉપરની વાત કહું છું. આ કોંગ્રેસ ભાજપ કરતાં ભારતનું ભવિષ્ય એટલે કે ગુજરાતનું ભવિષ્ય, ગુજરાત સૂત્રોમાં વાઇબ્રન્ટ કહીએ, પ્રગતિશીલ, ગતિશીલ કહીએ, પણ વાઇબ્રન્ટ, ગતિશીલ ને પ્રગતિશીલ ત્યારે જ બની શકે કે એનો વિદ્યાર્થીની એ મજબૂત માનવબળ તરીકે તૈયાર થાય, એ સારામાં સારું શિક્ષણ મેળવી શકે, વ્યાજબી ફીમાં મેળવી શકે, અને એ જ્યારે માર્કેટમાં આવે ત્યારે એને સામેથી કંપનીવાળા એપ્રોચ કરીને બોલાવે. એ જ્ઞાનસરનું કેન્દ્ર, જે જ્ઞાન કેન્દ્ર કહેવાય, એ જ્ઞાન કેન્દ્રો આજે યુનિવર્સિટી લાંબા સમયથી દિવસે દિવસે નીચા તરફ જાય છે. તંત્ર સુધરવાને બદલે વધુ બગડતું જઈ રહ્યું છે. આ યુનિવર્સિટી એક સમયે મેથ્સના આખા દેશમાં ઓળખાય એવા પીસી વૈદ સાહેબ તરીકે યુનિવર્સિટી ઓળખાતી. આ યુનિવર્સિટીની અંદર કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સૌથી સારામાં સારો કહેવાતો હતો. અનેક વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટીમાં ભણીને સાયન્ટિસ્ટો થયા. આપણી યુનિવર્સિટીમાં સારામાં સારા સ્ટેટિસ્ટિકની મહત્ત્વ હતું. આપણી યુનિવર્સિટીની અંદર માઇક્રોબાયોલોજીનું મહત્ત્વ હતું. આપણી યુનિવર્સિટીની અંદર સોશિયલ સાયન્સનું મહત્ત્વ હતું. આપણી યુનિવર્સિટીની અંદર ગુજરાતી, અંગ્રેજી સહિતના ભાષા સાહિત્યનું મહત્ત્વ હતું. આજે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની યુનિવર્સિટીમાં લૂણો લાગ્યો હોય અને સત્તાધીશોની સતત એવી પ્રવૃત્તિઓ કે જેના કાંઈ એમની આગળ દૃષ્ટિકોણ નથી, અથવા તો એમની આગળ જાણી જોઈને દ્રષ્ટિને અંધકાર તરફ લઈ જવાની દિશા હોય એવું દેખાઈ રહ્યું છે, જેના કારણે તકલીફ. હું નિરાશાવાદી નથી, પણ ચેતી જવાનો સમય લાંબા સમયથી છેલ્લા 10-15 વર્ષમાં રાજ્યની યુનિવર્સિટી નેશનલ લેવલે જે રેન્કિંગમાં આવી જોઈએ એ રેન્કિંગમાં નીચે પછાતી જાય છે. આ બીજા કોઈનું રેન્કિંગ નથી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક જે છે NIRF, એમાં ડાઉન થતી જાય. હું વિશ્વની ટોચની યુનિવર્સિટીમાં તો ગણતો જ નથી, પણ ગુજરાતની યુનિવર્સિટીઓ નેશનલ લેવલે પણ સારા વિદ્યાર્થીઓ તૈયાર કરી શકે એટલે કે એનું શૈક્ષણિક સ્તર ઊંચું હોવું જોઈએ, એની પરીક્ષાની પારદર્શક પદ્ધતિ હોવી જોઈએ, ભવિષ્યના જે પડકારો છે મેન પાવર, રોજગારીના, એની માટેની તૈયારી કરતી હોવી જોઈએ, શોધ અને સંશોધનની દૃષ્ટિકોણથી હોવી જોઈએ. પણ એ સંપૂર્ણપણે ડાઉન છે. અત્યારે આપણી યુનિવર્સિટીની અંદર તૈયાર થતા અનુસ્નાતકો અને રિસર્ચ સ્કોલરોની જે ગુણવત્તા હોવી જોઈએ એ ગુણવત્તામાં મોટા પાયે દિવસે દિવસે ડિક્લાઇન થતું જાય છે. પેટન્ટની અંદર આપણે ડિક્લાઇન છીએ, રિસર્ચની અંદર ડિક્લાઇન છીએ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના શોધ સંશોધનમાં આપણે પાછળ છીએ, આપણે પેપર્સ પબ્લિશિંગમાં પાછળ છીએ. એટલે આ બધા માપદંડો એ શૈક્ષણિક ગુણવત્તા માટેના હોય છે. ખાલી ઓટોનોમસ જાહેરાત કરવાથી નહીં થાય,
ઓટોનોમસ માટે પહેલાં તો તમારે જુદી પ્રકારની ગ્રંથિમાંથી ઓટોનોમસ મેળવવી પડે, તમારા ખુદના દૃષ્ટિકોણમાંથી સ્વાયત્તતા મેળવવી પડે. વિદ્યાર્થી શું ઈચ્છી રહ્યો છે અને બજાર શું ઈચ્છી રહ્યું છે એને આધારિત શૈક્ષણિક કાર્યક્રમો થશે. મને એમ લાગે છે કે યુનિવર્સિટીનું પણ ભલું થશે, સત્તાધીશોને તો મહત્ત્વ મળશે જ, પણ વિદ્યાર્થીનું સૌથી શ્રેષ્ઠ ભલું થશે. અને વિદ્યાર્થીઓ ઉત્તમ તૈયાર થશે તો રાજ્ય નિશ્ચિતપણે વાઇબ્રન્ટ, ગતિશીલ ને પ્રગતિશીલ બનશે. એમાં કોઈ મીનમેક નથી.